તો અહીંયા આ જે બોડી દેખાય છે, અહીંયા એક છે મેટર બોડી, એટલે કે શાશ્વત શરીર, જેના ઉપર આપણે અહીંયા ડિસ્કસ કરીએ. મારો કર્સર તમને બધાને દેખાય છે? કર્સર હું ગોળ ગોળ ફેરવું છું, દેખાય છે ને? ઓકે. તો આ છે મેટર બોડી, જેની ઇન્ફોર્મેશન ને અહીંયા લોકલ બોડી ઇન્ફોર્મેશન ફીલ્ડ, અહીંયા તમે જોઈ શકો છો, આમ બતાવેલું છે ઇન્ફોર્મેશન ફીલ્ડ. આ દેખાય ઇન્ફોર્મેશન? એની ઇન્ફોર્મેશન ને આ ટ્રેક કરે છે. ટ્રેક એટલે કે આપણું હેલી ડિવાઇસ જે બાયો એનર્જેટિક પ્રોસેસ દ્વારા ક્વોન્ટમ પ્રોસેસ એટલે કે સૂક્ષ્મ પ્રોસેસ, સૂક્ષ્મ એટલે ક્વોન્ટમ, સૂક્ષ્મ માહિતીઓ કલેક્ટ કરવા માટે એ પ્રોસેસ કરે છે. એનું આ ડિવાઇસ છે આપણું, જેને આપણે પ્રાણા કહેવાય. પ્રાણા અને ચાઇનીઝ લેંગ્વેજમાં તી કહે છે. તી એટલે કે મોલિક્યુલર બોડી, એટલે કે શાશ્વત શરીરની માહિતી ક્વોન્ટમ પ્રોસેસ, સૂક્ષ્મ જગતની પ્રોસેસ દ્વારા ઇન્ફોર્મેશન, બોડી ઇન્ફોર્મેશન ફિલ્ડને એ આપણને બતાવવાનું કામ હીલી દ્વારા કરવામાં આવે છે. બીજું, હીલી દ્વારા એક અલગ બોડી છે જેને કહેવાય સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ, જે બાયોફોટોન્સ દ્વારા. બાયોફોટોન્સ એટલે શું? તો બાયોફોટોન્સ એટલે કે સૂર્યના કિરણો આપણા શરીર ઉપર પડે છે. સૂર્યના કિરણને બિલોડી ગ્લાસથી અગર કનેક્ટ કરવામાં આવે તો આપણને એકદમ બારીક ઝીણ પોઈન્ટ દેખાય છે, સૂર્ય જેટલું તેજ એમાં દેખાય. તો એને આપણે ગ્લાસ દ્વારા કેન્દ્રિત કરીએ તો એ પણ એની ગરમી ઉત્પન્ન કરે છે. કે એને શું કર્યું? બિલોડી ગ્લાસ દ્વારા, એની કે ગ્લાસ, એને શું કે બિલોડી ગ્લાસ ને ઇંગ્લિશમાં શું કહેવાય? લેન્સ. લેન્સ દ્વારા એ ફોટોન્સને એકત્રિત કરીને તમે જો કાગળ ઉપર પોઈન્ટ કરો તો ત્યાં પણ એ ગરમી એનર્જી હાઈ થઈ જાય અને એ બળી જાય, કાગળ બળી શકે છે. રાઈટ? તો એ ફોટોન્સને પણ આ ટ્રેક કરે છે. સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ જે આપણા લોહીના કણની અંદર રહેલું છે એને પણ એ ટ્રેક કરે છે. અને એની ઇન્ફોર્મેશન જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક દ્વારા, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ, તમારા બોડીમાં પણ એક ઇલેક્ટ્રિસિટી છે. દરેકના હ્યુમન બોડીની અંદર ઇલેક્ટ્રિસિટી છે. પ્રાણીઓની અંદર પણ ઇલેક્ટ્રિસિટી છે. એવી રીતે વનસ્પતિની અંદર પણ ઇલેક્ટ્રિસિટી છે. જેટલું પણ શરીર, જેટલી બી બોડી જેટલી પણ હોય, એ બોડી જે મૂવિંગ આવે છે, મૂવમેન્ટ ભલે જે ચાલે છે, એ બધાની અંદર એક ફિલ્ડ રહેલું છે. એનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. એને પણ આ ગેઝેટ દ્વારા લોકલ યાની કે શરીર અને નોન લોકલ ઇન્ફોર્મેશન, જે ઇન્ડિવિજ્યુઅલ, નોન લોકલ ઇન્ફોર્મેશન નો મતલબ છે ટેબલ, ખુરશી, ગાડી, મકાન, આ બધું નોન લોકલ છે, જેમાં ઇલેક્ટ્રિક મેગ્નેટિક કરંટ નથી. સમજો વાતને. માઇન્ડ, સોલ, આત્મા એ નોન લોકલ છે. એ મૂવ નથી કરતું, કરાવે છે. ઘર મૂવ નથી કરતું, ઘરમાં આપણે રહીએ છીએ. જે વસ્તુ મૂવ નથી કરતી, એ જેની અંદર ઇલેક્ટ્રિક કરંટ નથી, મેગ્નેટિક ફિલ્ડ નથી, એવી વસ્તુઓ છે જેને નોન લોકલમાં કાઉન્ટ કરવામાં આવે છે. અને એનાથી પણ ઉપર એક એવી વસ્તુ છે જે છે યુનિવર્સ, જે યુનિવર્સ દ્વારા આપણા શરીરની અંદર રેઝ આવે છે અને એની પણ ઇન્ફોર્મેશન ફિલ્ડ છે, જેને કહેવાય છે ગ્લોબલ ઇન્ફોર્મેશન ફિલ્ડ. એટલા સૂક્ષ્મ લેવલ પર
ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કરી શકાય. ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કરી શકાય મતલબ શું છે અહીંયા? કે સૂક્ષ્મ જગતથી સૂક્ષ્મ જગતને કનેક્ટ કરીને એને પાવર આપી શકાય. એટલા લેવલની ઇન્ફોર્મેશનને હીલીના દ્વારા કનેક્ટ કરીને આપણા શરીરથી ઇન્ફોર્મેશન ફિલ્ડ શરીરને કનેક્ટ કરવા સુધીનું કામ એન્વાયરમેન્ટ, જેને ઋતુ આપણે કહીએ છીએ, બહાર બાહ્ય વાતાવરણ જેને કહીએ છીએ, એ એન્વાયરમેન્ટ. હવે એન્વાયરમેન્ટમાં કોણ કોણ આવ્યું? રિલેશનશિપ આવે, પ્રાણીઓ આવે, પ્રાણીઓ સાથેના રિલેશનશિપ આવે, મટીરિયલ આવે, એના સાથેના રિલેશનશિપ આવે. તદુપરાંત ઝાડ, પાન, ફૂલ, એ પણ એન્વાયરમેન્ટ છે. આ બધી જ વસ્તુઓ છે તો તમારી બોડી સ્વસ્થ છે. અને આ બધા જ ને ચલાવે છે યુનિવર્સ. આ દરેક ફિલ્ડને હીલી ગેઝેટ દ્વારા ઇન્ફોર્મેશનને લેવા પણ આપણે આવે છે, જેને આપણે ડીકોડિંગ શબ્દ યુઝ કરી શકીએ, અને એને પાછું કોડિંગ કરીને એની પેટર્નને મેન્ટેન કરી શકાય, એની પેટર્ન્સને બદલી શકાય, એવું આ એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટ છે, જેને 3 પદ્ધતિ દ્વારા ઇફેક્ટિવ કરી શકાય છે, ઇફેક્ટમાં લાવી શકાય છે, ઉપયોગમાં લાવી શકાય છે. એ છે કેબલ દ્વારા, જે ડાયરેક્ટ તમારા સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ બોડીને સીધી જ લીટીમાં લોકલ ઇન્ફોર્મેશનથી કનેક્ટ કરીને તમારા શરીરને સીધી લીટીમાં આપી દેવામાં આવે છે. તદુપરાંત કોઇલ દ્વારા સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ બાયોફોટોન્સના માધ્યમથી લોકલ બોડી, નોન લોકલ બોડી, માઇન્ડ અને સોલ સુધી કોઇલ દ્વારા પણ મદદરૂપ કરી શકાય. અને ઇન્ફોર્મેશનને કલેક્ટ કરવી અને ઇન્ફોર્મેશનને ડીકોડ કરવી ને કોડિંગ કરવી, એને બેલેન્સ કરવા માટે રેઝોનન્સ દ્વારા આપણે આ હીલી ગેજેટ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે, જે આપણને ઇન્ફોર્મેશન આપે છે ડીકોડિંગ અને કોડિંગ, જેને આપણે ડિસ્ટન્સ હીલિંગ કહીએ છીએ, જેને આપણે ટેકનિકલ ભાષામાં રેઝોનન્સ કહેવાય છે. આ રીતે આખું આ ફિલ્ડ જે છે એકલા હીલી ડિવાઇસથી આપણે મેન્ટેન કરી શકીએ છીએ. મેગ હીલી જે છે એ બાયો એનર્જેટિક ફિલ્ડ દ્વારા ડીકોડ કરીને ડાયરેક્ટ મેટર બોડીને સીધી ઇફેક્ટ આપી શકીએ છીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ દ્વારા સીધી ઇફેક્ટ આપી શકીએ છીએ. એ રીતનું આ વિજ્ઞાન છે, અને આ વિજ્ઞાન આપણે લોકો સુધી પહોંચાડવાનું છે. આ વિજ્ઞાન લોકો સુધી પહોંચશે તો એક નવી જાણકારી મળશે. હવે આ બધાની અંદર તમે સમજો, જ્યારે પણ બેલેન્સ અને ડિસબેલેન્સ થઈ જાય છે, ત્યારે આપણે એને બીમારી શબ્દોથી ઉપયોગ કરતા હોઈએ છીએ. એનું મેટર હલી ગયું, એનું એન્વાયરમેન્ટ સાથે વાયરસ આવી ગયો, એ યુનિવર્સ સાથે એનું કોસ્મિક ગ્રોથ કનેક્ટિવિટી નથી, એટલે કે પ્રાણ પંખીરું ઉડી ગયું, એવો શબ્દો આપણે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે આ ગેઝેટ આપણને ઉપયોગ કેવી રીતે કરો કે પ્રાણ પંખીરું જતું રહે, પ્રાણા ઝીરો થઈ જાય, એ પહેલા આનો ઉપયોગ કરવાની ચીજ છે. બીમારીઓ માટે નથી, પણ બીમારીઓથી પણ અધિક ઇન્ફોર્મેશનને કલેક્ટ કરીને સાચી દિશામાં એ બીમારી આવી ક્યાંથી એને જો ટ્વિસ્ટ કરી દેવામાં આવે તો આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ. ડોક્ટરો માટે બહુ આશીર્વાદ સ્વરૂપ છે, પણ એને આ વિજ્ઞાનને સમજવા માટે ઇન્ટરેસ્ટ લેવો પડે, તો જ ડોક્ટરને કામનું છે. નહીં તો એ લોકો કોષ ઉપર કામ કર્યા કરે છે, સેલ મેમ્બ્રેન અને મોલિક્યુલર બોડી પર જ કામ કરે છે, ઉપરના એક પણ ફિલ્ડમાં એ લોકો કનેક્ટેડ નથી, અને એટલે એ લોકોને જાણકારી નથી હોતી. આ બધી માહિતી જો એમને મળી જાય તો બહુ જ મોટું વિજ્ઞાન એક નવું ઉજાગર સાથે લોકોના જીવનમાં એક પરિવર્તન લાવી શકે છે. તો આ માહિતી તમને અહીંયા અત્યાર સુધી પહોંચાઈ. તમારો મંતવ્ય અહીંયા તમને ખ્યાલ આવી ગયો? આમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પોતાનો માઇક અનમ્યુટ કરો. અને હવે પ્રકાશભાઈ જે બધી માહિતી આપણને આપી એના માટે અલગ અલગ જે આપણે
બનાવવાનું છે બેનર, તે એના કરીએ. પર ધ્યાન સર તો આનું બી એવી રીતના કરીને બનાવો આપણો બેનર, આવી રીતના લખીને આનું બી એક બેનર બનાવી દો ને આવી રીતે. બેનર તૈયાર જ ચાલુ, આ પોસ્ટર જ તૈયાર રાખી. આની અંદર તમને શું સમજણ ના પડી એ વિશે વાત કરો પહેલા. બેનર પોસ્ટર પછી કરીએ છીએ. પહેલા આમાં તમને શું જે મેં સમજાવ્યું એમાંથી કેટલી વસ્તુઓ કનેક્ટ થઈ ગઈ અને કયો કોઈ ક્વેશ્ચન છે તમારો જ્યાં સમજણ ન પડી હોય? આ પોસ્ટરની વાત કરો. આ પોસ્ટરની અંદરમાં સારી તમે એવી સમજણ આપી. બરાબર. કોઈ પ્રશ્ન? પ્રશ્નમાં તો કાંઈ નથી. તો આજે એન્વાયરમેન્ટ બોડી, યુનિવર્સ બોડી અને મેટર બોડી, એટલે કે શારીરિક શરીર, એ ત્રણેયમાં તમને ક્લિયર થયું પિક્ચર ખબર પડી? સર હા, ક્વોન્ટમ લેવલ એટલે સૂક્ષ્મ જગત પર કામ કરી રહ્યું છે અને યસ. બાયોફોટોન્સ મતલબ એટલે એ શું કે સૂર્યના કિરણો જે હોય છે એમાંથી આપણે થોડુંક એ શું તમારા સમજાવી શરીર શકાય ઉપર છે? તમારા શરીર ઉપર વિટામિન ડી ઉત્પન્ન કોણ કરે છે? શરીર પોતે કરે છે. તેનાથી કરે છે તો કે સૂર્યના કિરણો દ્વારા તમારા ચામડીની અંદર વિટામિન ડી ઉત્પન્ન થાય છે. ઘણી વાર ડોક્ટર નથી કહેતા કે તમે થોડું તડકામાં બેસવાનું રાખો, તમે થોડું ચાલવાનું રાખો. હા આ બધું શેના માટે સર. કહે છે? તાકી તમારા શરીરમાં ચામડી પણ કામ કરતી હોય છે. આખું શરીર કામ કરતું હોય છે. ઓકે. શરીર આખું એક મિકેનિઝમ છે. માનવ શરીર એ આખું એક ઓટોમેટિક મિકેનિઝમ છે. અને આ મિકેનિઝમ જે છે એ ચાલે છે એન્વાયરમેન્ટથી, એ ચાલે છે કોસ્મિક ગ્રોથ, યુનિવર્સથી ચાલે છે. અને શરીર પોતે પોતાની અંદર, જેમ કે તમને ખાવાનું મન થયું તો શરીર પોતે તમને ઇન્ટરેસ્ટ જગાડે છે. કેવી રીતે? નાકમાં સ્મેલ આવી, સ્મેલ આવી તો સ્મેલ આવે પછી એ ઓર્ડર મળે છે જઠરને, બ્રેઇનને અને બાકીના ઓર્ગનને ઓર્ડર આપવામાં આવે છે. એ ઓર્ડર મળે એટલે તમને એમ થાય કે મને ભૂખ લાગી, ભૂખ લાગી, અને તમે એ ટાઈમ પર ના જમો એટલે એ જે સ્ત્રાવ ઉત્પન્ન થયા એ પચાવવા માટેના, એ પચાવવાના જે સ્ત્રાવ ઉત્પન્ન થયા એ સ્ત્રાવ ઉત્પન્ન કોણે કર્યા? બોડી અંદર કર્યા. દરેક વિભાગને અલગ અલગ કામ આપેલું છે. તેનું નામ છે બાયોલોજીકલ ક્લોક. એ બાયોલોજીકલ ક્લોક આખું એક કામ કરતી હોય છે અને એની સાથે એડ્રેસ કોડિંગ થતા હોય છે, જે લીવરમાં કામ થતું હોય છે. તમે જે વસ્તુનો ઇન્ટરેસ્ટ ધરાવો છો, જે બોલો છો મને આ ગમે છે, એ ગમે છે શબ્દ યુઝ કરો છો ત્યારે તમારું શરીરના અંદરના બધા સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. અને મ્યુટ કરો કાંતિભાઈ. તો એ સ્ત્રાવ જે ઉત્પન્ન થયા એના આધાર પર તમારા શરીરની અંદર પાચક દ્રવ્યો ઉત્પન્ન થઈ ગયા. હવે તમે જે જમો છો, ઉપરથી નાખો છો જમવાનું, એ જમવાનું અંદર જતાની સાથે જ ભળીને એ સ્ત્રાવ દ્વારા આખા શરીરની જે રિક્વાયરમેન્ટ છે, જે ખુશીના જે હોર્મોન્સ છે એ ઉત્પન્ન થાય છે. તમને એવું લાગે છે હા આજે મજા આવી ગઈ, ભજીયા ખાતા તો સરસ લાગ્યા. પણ ભજીયા ખાતા પહેલા એન્વાયરમેન્ટને આદેશ પહોંચી ગયો હતો અને એટલે જ તમારી સામે ભજીયા આવ્યા હતા. આ જે વાત છે એ છે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ. એ છે બાયો એનર્જેટિક ફિલ્ડ બોડી દ્વારા ઉત્પન્ન. આજે તમારા જીવનમાં તમે જે પણ કંઈ છો અને જે પણ કંઈ નથી એ બધું જ તમે અને તમે જ માત્ર છો જે ઉત્પન્ન કરો છો અને ફૂલફિલ કરો છો. એનું નામ છે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ. સમજ પડી? જી સર. તો આને લગતા અલગ સેલ અલગ મેમરી એના પર આપણે પછી વાત કરશું. કામ કરે. સેલ મેમરી એટલે પછી એ લોહીના કણ સુધીનું એ આપણે ફિઝિકલ બોડીનું એ વાત આવી જાય છે એમાં, સેલ મેમરીમાં. ઓકે, તો આટલે સુધી એ ક્લિયર છે બધાને? તો એના ઉપર પછી જી આપણે સર. ફરી કન્ટિન્યુઅસ પ્રોગ્રામ પર વાત કરશું. તબ તક કે લીએ બાય બાય, થેન્ક યુ. આજનો દિવસ બધાને શુભ રહે એવી શુભકામના. આ પોસ્ટર્સ બધાને ગ્રુપમાં મોકલેલું છે, એને સમજજો, જાણજો, અનુભવ કરજો અને એની પ્રોસેસને સમજીએ. ઓકે.